રાજ્યસભાની અંદર જે ભારત દેશના ઇતિહાસને યારે છેડતી કરતી હોય એનું અપમાન કરતી હોય જે ટિપ્પણી થઈ એનું કરણી સેનાએ સમગ્ર દેશની અંદર એક વિરોધ આંદોલન ઉપાડ્યું છે। એ જે શબ્દો એ બોલ્યા છે અને જે મહારાણા સાંગાને જે ગદ્દાર કહે છે, જો એના શબ્દો એ પાછા ન લે, આગામી દિવસોમાં અમારો આગ્રાની અંદર 12 તારીખે સમગ્ર ભારતના ક્ષત્રિયો આગ્રાની અંદર મહારાણા સાંગાની જયંતિ ઉજવશે। થોડા સમય પહેલા ગુજરાત રાજ્યની અંદર ક્ષત્રિય સમાજનું એક ખૂબ મોટું આંદોલન થયું। એ આંદોલન એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ સામે હતું, જો કે ત્યારે તો ઉમેદવાર હતા, ચૂંટણી બાકી હતી। એ આંદોલન સૌ કોઈને ખબર છે કે એક નિવેદન રૂપાલાએ આપ્યું રોટી બેટીનું, અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા અને અસ્મિતા મહાસંમેલનનું આયોજન થયું। લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, લોકો, ભાઈઓ બહેનો, નાના મોટા બધા જ હાજર રહ્યા અને ત્યાં હુંકાર કરવામાં આવ્યો કે આ ચૂંટણીમાં અમે બતાવી દેશું કે રૂપાલા હારે છે, છતાં પણ રૂપાલા જીતીને આવ્યા। હવે તમને એમ હશે કે આ રૂપાલાની ચર્ચા અત્યારે કેમ કરું છું, તો અત્યારે મને સમાચાર સામે મળ્યા છે કે ભાઈ જ્યાં સંસદ ભવનમાં જે સત્ર ચાલી રહ્યું છે તેની અંદર એક સાંસદે એક એવું નિવેદન આપ્યું જેથી ફરી એકવાર ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે અને ફરી એકવાર મેદાને આવ્યા છે અને આવેદન પત્ર આપી અને આક્રોશ વ્યક્ત કર્યો છે। કોણ છે એ સાંસદ કે જેની સામે હવે ક્ષત્રિય સમાજ ફરી આક્રોશે આવ્યા છે, જાણીને વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। વાત એ રાજકોટથી આપણે કરી હતી, જો કે તો બધું જ સમાધાન થઈ ગયા છે અને ત્યાં અત્યારે કોઈ એવો વિવાદ દેખાતો નથી। છે અમુક એવા લોકો કે જે સતત આનો નાનો મોટો વિરોધ કરી રહ્યા છે, પણ સંસદ સત્ર ચાલી રહ્યું છે, સંસદ ભવનની અંદર એક સાંસદ એક નિવેદન આપે છે અને આ નિવેદન બાદ સૌથી મોટું રાજકારણ ગરમાયું છે। સમાજવાદી પાર્ટીના સાંસદ માફી માંગે અને રેકોર્ડ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। 12 એપ્રિલ સુધીનું એ સાંસદને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। થોડું સસ્પેન્સ રાખીશ હજુ કે કોણ છે એ સાંસદ અને શું બફાટ કર્યો હતો તેમણે, પણ જ્યાં માફી અને રેકોર્ડ દૂર નહીં કરાય તો 12 એપ્રિલે આગ્રામાં કરણી સેના અને ક્ષત્રિય સમાજ એકત્ર થઈ અને ખૂબ મોટું વિરોધ પ્રદર્શન કરશે તેવી અહીંયાથી જાહેરાત કરી દેવામાં આવી છે। પેલા એ સંસદનો જે એક વિડીયો છે વાયરલ થયો છે, એમાં એ સાંસદ છે ત્યાંના આગ્રાના સાંસદ કે જેમણે નિવેદન આપ્યું છે, પેલા એ અંશ સાંભળો ટૂંકો, શું નિવેદન આપ્યું ને કેમ હવે એનો વિરોધ થઈ રહ્યો છે। एक तो ये बीजेपी के लोगों का तकिया कलाम हो गया है सभापति महोदय कि मुसलमान इनमें बाबर का डीएनए है। उप सभापति महोदय मैं जानना चाहूंगा कि बाबर का डीएनए मुसलमान में है। हिंदुस्तान का मुसलमान तो बाबर को अपना आदर्श मानता नहीं है, वो तो मोहम्मद साहब को अपना आदर्श मानता है, सूफी संतों की परंपरा को अपना आदर्श मानता है। लेकिन सभापति महोदय मैं जानना चाहूंगा कि बाबर को लाया कौन? बाबर को इब्राहिम लोदी को हराने के लिए राणा सांगा लाया था। तो मुसलमान तो बाबर की औलाद है और तुम गद्दार राणा सांगा की औलाद हो, ये हिंदुस्तान में तय हो जाना चाहिए। अगर बाबर की तो आलोचना करते हैं, राणा सांगा की आलोचना नहीं करते। सभापति महोदय, ये बहुत सभापति महोदय इस देश की एकता का अनुभवी आदमी है, बातचीत में संसदीय मर्यादाओं का ध्यान रखें, संसदीय मर्यादाओं का ध्यान रखें। जो भी चीजें संसदीय मर्यादा के अनुकूल नहीं है, आजादी की लड़ाई में सभापति महोदय योर टाइम इज ओवर, यू प्लीज सिट। તો આ તમે જેને સાંભળ્યા એ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમને રાણા સાંગાનું અપમાન કર્યું છે। રાણા સાંગા વિશે કરેલ ટિપ્પણીઓ મુદ્દે સાંસદ પર કડક પગલા ભરવા હવે માંગ ઉઠી છે। નેતાઓ ભાન ભૂલી રહ્યા છે, એ નહીં ચલાવી લેવામાં આવે તેવું ક્ષત્રિય સમાજનો હવે સૂર ઉઠ્યો છે અને એની સાથે જે સાંસદના ઘરે પણ લોકો વિરોધ કરવા પહોંચી ગયા, એ પણ જેસીબી લઈને અને કહ્યું કેટલી તારીખ છે તમારી પાસે, આ તારીખ સુધીમાં માફી માંગો ને રેકોર્ડ દૂર કરો, બાકી પછી ખૂબ મોટું આંદોલન થશે।
ગુજરાતમાં પણ એના પડઘા પડ્યા છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા. શું પ્રતિક્રિયા આવી પેલા સાંભળો. સુરેન્દ્રનગર સમગ્ર કરણી સેના અને અન્ય સંસ્થાઓ કરણી સેનાની સહકાર આપતી આજે કલેક્ટર સાહેબને અમે જે રાજ્યસભાની અંદર જે ભારત દેશના ઇતિહાસને યારે છેડતી કરતી હોય એનું અપમાન કરતી હોય જે ટિપ્પણી થઈ એનું કરણી સેનાએ સમગ્ર દેશની અંદર એક વિરોધ આંદોલન ઉપાડ્યું છે અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર ઝાલાવાડનો જે હિસ્સો છે કરણી સેનાનો એણે પણ આજે ખૂબ મોટી સંખ્યામાં આવી કલેક્ટર કચેરીએ અને જે રાજ્યસભામાં એ સાંસદનું નામ લેવું મને પસંદ નથી કારણ કે એણે આપણા દેશના ઇતિહાસ સાથે છેડતી કરી છે. તમે વિચાર કરો આખા દેશના ઇતિહાસમાં દરેકે દરેક ટેક્સ્ટ બુકોમાં આપણે દરેક ભાષાના ભારત દેશની દરેક માન્ય ભાષાની ટેક્સ્ટ બુકોમાં પ્રાથમિક શાળામાં બાળકોને આપણે ભણાવીએ છીએ કે આપણા ભારતનું નાગ રાણા સાંગા કહેવાય એ કે યુદ્ધનો ભગ્ન અવતાર કહેવાય કે જેના દ્વારા બાળકોની અંદર હિંમત આવે સચ્ચાઈની સાથે લડવાની પોતાના દેશ માટે ખમીર માટે ઊભા રહેવાની હિન્દુ મુસ્લિમ જાત બધું ભૂલીને ખાલી અને ખાલી પોતાના દેશ માટે લડવાની હિંમત જે કેરેક્ટરમાંથી આવે એવા કેરેક્ટરની આબરૂ કાઢતા હોય અને એવા કેરેક્ટર માટે અમાન્ય અસંસદીય શબ્દો ઉપયોગ કરીને રાજ્યસભામાં બોલતા હોય એવા સાંસદોની વિરોધમાં આજે અમે બહુ જ પ્રચંડ આંદોલન લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા હતા કે તાત્કાલિક ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ એને સુઓ મોટો લઈ અને આ જે ટિપ્પણી છે એને સંસદના રેકોર્ડ ઉપરથી દૂર કરે. આજે અમારી એવી મજબૂરી છે કે કરણી સેના અને અમારા જે ક્ષત્રિય સમાજના યુવાનો એવું ઈચ્છે છે કે આપણા દેશના યુવાનો ભવિષ્ય સાથે આગળ કદમથી કદમ મિલાવે 21મી સદીમાં ટેકનોલોજીની વાત કરે આગળ ભણે એજ્યુકેટ થાય પણ અમારી મજબૂરી જો અમારા યુવાનોના માથે અમારા ઇતિહાસની લડાઈના માથે મારવામાં આવે છે જેથી અમે આગળનું ના વિચારીને આ જ વસ્તુ કરતા રહીએ તો મારી દેશની સમગ્ર દેશની જનતાને સમગ્ર દેશના નેતાઓને રાષ્ટ્રપતિને સમગ્ર તંત્રને મારી વિનંતી છે કે ઇતિહાસની સાથે ચેડા ન થવા દો અને બચાવી લો. શિરોમણી શૂરવીર પરાક્રમી રાજા જે એને કહેવાય કે હિન્દુ સમ્રાટ રાજા હતા મહારાણા સાંગા એના વિરુદ્ધની અંદર જ્યારે દેશની સર્વોચ્ચ પંચાયત કહેવાય એ પંચાયતની અંદર ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદે જેના નામની અંદર રામજી લાલ સુમન જેની અંદર રામ કૃષ્ણનું અને એનું જે નામ જે છે હિન્દુત્વ નામ ઉપર અને હિન્દુત્વને એને પૂરા સમગ્ર હિન્દુ સમાજને કલંક લાગે ને એવી અભદ્ર ટિપ્પણી એને કરેલ છે. ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહ મકરાણા દ્વારા જે આંદોલન અત્યારે છેડવામાં આવ્યું છે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા કરણી સેના ટીમ વતી અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે શબ્દો એ બોલ્યા છે અને જે મહારાણા સાંગાને જે ગદ્દાર કહે છે જો એના શબ્દો એ પાછા ન લે અને સંસદમાંથી એ શબ્દો પાછા લેવામાં આવે એને એવી અમારી રજૂઆત અત્યારે કરી છે અહીંયા સાહેબને. જો એ નહીં થાય તો આગામી દિવસોમાં અમારો આગ્રાની અંદર 12 તારીખે 12 એપ્રિલે બહુ મોટો અમે કાર્યક્રમ કરીએ છીએ. અમે એમને અલ્ટિમેટમ આપીએ છીએ કે 12 તારીખ સુધીમાં એના શબ્દો પાછા લઈ લે કાં તો સરકાર આની વર્તી કંઈક કરે આનો ઉપચાર ગોતે નહીતર 12 તારીખે મહારાણા સાંગાની જયંતિ છે ત્યારે સમગ્ર ભારતના ક્ષત્રિયો આગ્રાની અંદર મહારાણા સાંગાની જયંતિ ઉજવશે. આ હું ખાસ કરણી સેના વતી સરકારને અલ્ટિમેટમ આપું છું. જરા ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધીમાં ક્ષત્રિય સમાજના લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં આવા પ્રકારની ઘટનાઓ ન બને તે અંગે ઠરાવ અંગેની માંગ કરવામાં આવી છે. સાથે સાથે જે વિવિધ માંગણીઓ છે તેને લઈને પણ આ કલેક્ટર સાથે સાથે પોલીસ વિભાગને પણ નિવેદન આપી રહ્યા છે. પણ જે 13 તારીખ આપવામાં આવી છે એ તારીખ સુધીમાં જો માફી ન માંગે અથવા તો એ અલ્ટિમેટમની અંદર કોઈ જાતની કાર્યવાહી ન કરવામાં આવે તો પછી કરણી સેના અને ક્ષત્રિય સમાજના લોકો એ આગ્રાના રસ્તા ઉપર દિલ્હીના રસ્તા ઉપર ઉતરી જશે અને ત્યાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ આ સમાજવાદી પાર્ટીના સાંસદ છે કે જેમની સામે વિરોધ નોંધાવશે. આજે તો જેસીબી સાથે લોકો વિરોધ કરવા માટે એ સાંસદના ઘરે પહોંચી ગયા હતા. જો કે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી ને ત્યાંથી એ લોકોને છૂટા પાડ્યા હતા. હજારોની સંખ્યામાં લગભગ એના ઘર આસપાસ લોકો ફેલાઈ ગયા હતા. ઉગ્ર વિરોધ હાયના નારા પણ લાગતા હતા. હવે માત્ર આ વિરોધ એ આગ્રા અને દિલ્હી પૂરતો નથી રહ્યો. સમગ્ર ભારત દેશની અંદર જ્યાં જ્યાં જે લોકો એમને માને છે અને સાથે સાથે જે લોકોને આખી આ ચર્ચાની ખબર પડી છે ને જેને અસલમાં સમજાણું છે કે ભાઈ અપમાન થયું છે અને એ અપમાન આપણે સહન ન કરી શકીએ તેવું આહવાન કરીને સાથે જ રસ્તા ઉપર આવે ક્ષત્રિય સમાજ અને કરણી સેના જે છે તે રસ્તા ઉપર ઉતરી ગઈ છે. હવે જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અલ્ટિમેટમ સુધીમાં જો માફી ન માગે
તો પછી દિલ્હી અને આગ્રાના રસ્તા પર અને ગુજરાતમાં એની ઇફેક્ટ કેવી રીતે પડે તો સમય આવતા જ ખબર પડશે. પણ આખા મુદ્દે અને જે નિવેદન આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.